નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો મહારાષ્ટ્રના પાલઘરના વિહારમાં 4 માળની ઇમારતનો એક ભાગ ધરાશય થતાં 1 વર્ષની બાળકી સહિત 17 લોકોના મોત થયા હતા। ઘટનાની જાણ થતાં જ એનડીઆરએફ અને સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। વસઈ વિહાર મ્યુનિસિપલ કોર્પોરેશનની ફરિયાદના આધારે પોલીસે બિલ્ડરની ધરપકડ કરી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો એક મીડિયા અહેવાલ મુજબ પાલઘર જિલ્લાના વિહાર પૂર્વમાં નારંગી વિસ્તારમાં 4 માળની રામબાઈ એપાર્ટમેન્ટ નામની 50 ફ્લેટની ઇમારતના 12 ફ્લેટ તેની બાજુમાં આવેલા ખાનગી મકાન પર તૂટી પડ્યા હતા, જેમાં 17 લોકોના મોત થયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અકસ્માત સમયે ચોથા માળે 1 વર્ષની બાળકીની જન્મદિવસની પાર્ટી ચાલી રહી હતી, જેમાં બાળકી અને તેની માતા તથા કેટલાક મહેમાનોનું મૃત્યુ નિપજ્યા હતા। વીવીએમએસના આસિસ્ટન્ટ કમિશનર ગિલ્શન ગોલસાવીએ જણાવ્યું હતું કે અકસ્માતને અસરગ્રસ્ત પરિવારને ચંદનસર સમાજ મંદિરમાં અસ્થાયી રૂપે રાખવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અમે તેમને ખોરાક, પાણી, તબીબી સહાય અને અન્ય આવશ્યકતાઓ સેવાઓ પૂરી પાડી રહ્યા છીએ। સ્થાનિકો અનુસાર મુંબઈમાં વરસાદના કારણે આ ઇમારતની દિવાલોમાં તિરાડ પડી ગઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।